દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂત આગેવાન ગોવા વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લેવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોના મસીહ તરીકે જાણીતા અને ગુજરાતના છોટે સરદાર સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન, ખરેખર તેમના થકી અને ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું। આજે ભલે તેઓ વિઠ્ઠલભાઈ આ દુનિયામાં નથી પણ રહ્યા, પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે। આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા। વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારે આજ રોજ 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા લેવા પટેલ સમાજ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લલિતભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવેલ આ કેમ્પમાં આવતા તમામ લોકોને, તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી। આ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર હરિભાઈ ઠુમર, નરસિંહભાઈ મંગલપરા, કાર્યકર્તા પટેલ સમાજ તેમજ તમામ સમાજ અને સાથે સહકારી મંડળીઓ દ્વારા સ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ, જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું, જેમાં 305 બોટલ થયેલ એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ, જેમાં બોડી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા ઉપલેટા તાલુકા સહકારી પરિવાર આયોજિત સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં ઉપલેટા શહેર અને તાલુકાના ખેડૂતો અને નાગરિકો એટલી બહોળી સંખ્યામાં રક્તદાન માટે આવેલા છે કે વિઠ્ઠલભાઈને આમ જોઈએ તો તમામ સમાજના લોકો એમને ખૂબ જ ચાહે છે અને એમની પુણ્યતિથિ નિમિત્તે એમને બ્લડ કેમ્પમાં બ્લડ ડોનેટ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અને એમને બિરદાવે છે। આભાર।